નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જય દ્વારકાધીશ. રેડી થઈ ગયું. ચામુંડા સેવા ગ્રુપ રાજકોટ, જે અમે ચોટીલા સેવા જે પદયાત્રીઓ જતા હોય એને દર શનિવારે સેવા આપીએ છીએ. જે અમારું ગ્રુપ ચાલે છે, 15 વર્ષ થઈ ગયા ત્યાં, અને અહીંયા અમે 6 વર્ષથી આવીએ છીએ. જે વસંતભાઈ દાતાવાળા છે એના કેમ્પ ઉપર 11 સેવા કરવા આવીએ છીએ. રાતના 3 વાગે કેમ્પ ચાલુ કરીએ છીએ અને સાંજે 7:30 વાગ્યા સુધી ચલાવીએ છીએ. અવિરત માણસો પ્રસાદી લે છે, બધી પ્રસાદી મળે છે અહીંયા, અને ફરારી 11ના દિવસે ચાલે છે. અને 3 દિવસનો કેમ્પ હોય છે. અમને છેલ્લા દિવસે લાભ આપે છે વસંતભાઈ, એને અમને ખૂબ આભારીએ છીએ અમે. અને અહીંયા અમને પૂરેપૂરો લાભ ને બધું સહકાર આપે છે, બધું પૂરેપૂરો. અને અમે તન મન ધનથી સેવા કરીએ છીએ. અને અમારું 50-60 જણા રાજકોટથી બધા આવે છે વારાફરતી સેવા કરવી. આખો દિવસ ચાલે છે. ડોક્ટરની સેવાનો 65 મણ જેવું અમે બટેકાની ચિપ્સ ખવડાવીએ છીએ સાંજ સુધીમાં. નડિયા પડ્યા સાહેબનો આભાર ખૂબ ખૂબ અમે વસંતભાઈ અમારા બાપા છે, અમારા સાસરા છે, એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે. અને અમારા અશ્વિનભાઈ છે એનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને અમે એના થકી બધું આગળ ચાલે છે અશ્વિનભાઈ તરફથી બધું. બોલો મેડિકલની અમારા સુભાષભાઈ ડોક્ટર તરફથી 3 દિવસની મેડિકલની સેવા મળે છે. ફ્રી સેવા જે તન મન અને ધનથી. બોલ છે દ્વારકા. જામ ખંભાળિયાના દાતા ગામમાં સમસ્ત વરિયા પ્રજાપતિ જ્ઞાતિ બંધુ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સમસ્ત વરિયા પ્રજાપતિ જ્ઞાતિના અગ્રણી અહીં ઉપસ્થિત છે. પગપાળા દ્વારકા જાય છે યાત્રાળુ, તો એના વિશે શું કહેશો આપ? જય દ્વારકાધીશ. અને આ જામનગર દાતાના પાટીએ આજે 13મો વર્ષ ત્યાં આ પગપાળા જાતા દ્વારકા વાળાને જમણવાર સાથે ચા પાણી નાસ્તો ફૂલ સવારથી સાંજ લગા ચાલુ જ રાખીએ છીએ. અને તમારા સમાજનો ફૂલ તન મન અને ધનથી ટેકો મળે છે. અને આયોજકમાં હું અને અમારા 25 મિત્ર મંડળના આયોજક છે, અને ગામનો પણ એવો સાથ સપોર્ટ છે. એ બદલ ખૂબ ખૂબ બધાને અભિનંદન બી આપું છું. અને અહીંયા 11ના દિવસે ચામુંડા ગ્રુપ વાળા છેક રાજકોટથી અહીંયા આખો દિવસ ચેકનો પ્રોગ્રામ ચાલુ રાખે છે.
એ બદલ ખૂબ ખૂબ એમનો ધન્યવાદ હું આપું છું. પછી અહીંયા આપણે અમે 3 દિવસનો કેમ્પ રાખીએ છીએ કે 8મ 9મ 10મ અને 11રના દિવસે ત્યાં લગન જ્યાં અવિરત જેટલા જાત્રાવાળા આવે એને બધાને પ્રસાદી, જાત્રાવાળાનું કોઈ નેટો ન હોય કે કેટલા આવે, અહીંયા તો હજારો માણસો આવે અને જાય. જે ભોજનમાં વધે રોટલા શાક એવું આયોજન રાખીએ છીએ. બોલ શ્રી દ્વારકાધીશની જય. બોલવા દો ભાઈ, બોલજો. અરે જનની જણ તો સજન જણ જે કા જણ જે આવા દાતાર પણ કરતા ધર્મના કામ એના મનડા બવર ખાય એ દિલ જેના દરિયા સમાન અને હરખય પાર પણ કરવા છે જેને ધર્મના કામ એ તો કોઈ દી નવરો કાય. બોલો દ્વારિકાધીશ કી જય. જામ ખબર હતી કેમેરામેન નૈતિક ગાવડા સાથે રિપોર્ટર ઉપેન્દ્ર ગાવડા. જમી લ્યો પેટ ભરીને. આ પૂજારી છે લઈ લ્યો.